આવતો હતો એટલે સ્પષ્ટ થઈ જતું હતું. આમાં સાહેબ મારી દ્રષ્ટિએ એસઆઈટીની તપાસની કોઈ જરૂર હતી નહીં. બીજા નંબરની વાત સાહેબ એ છે, ખાસ અમારી રજૂઆત એ છે કે ભાઈ જે નવનીતભાઈએ જે રજૂઆત કરી હતી, ફરિયાદ કરી, એ આરોપીઓ તો પકડાઈ ગયા, પરંતુ સાહેબ અવારનવાર અમે જોઈએ છીએ કે ગુજરાતની અંદર વિછિયા હોય, ઊંચા નીચા કોટડા હોય, પછી ઊંચા નીચા કોટડા હોય. એટલા માટે રક્ષક જ જ્યારે ભક્ષક બને, આ એવો ઘાટ ઘડાડો છે સાહેબ. રક્ષક જેની પાસે તમે સુરક્ષા માંગવા જાઓ, એ લોકો જ આરોપીઓને બચાવવાનું કામ કરે તો પોલીસની જે જવાબદારી છે, એની ફરજ છે, એનાથી વિપરીત કામ આ અધિકારીઓએ કર્યું છે. તો અમારી સાહેબ ખાસ માંગ એ છે કે આ લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય, એની પણ તપાસ થાય. જે રીતે નવનીતભાઈના ફરિયાદના આધારે એસઆઈટીની રચના કરી, એવી જો સરકારમાં ન હોય તો શું સાહેબ એને ન્યાય નહીં મળે? પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સ્થાનિક લેવલે એની રીતે ગાંધીનગર સુધી જવું પડશે, અને ગાંધીનગર જઈ અને મુખ્યમંત્રીને રજૂઆત કરે તો જ એને ન્યાય મળશે, એ અમારો સવાલ છે સાહેબ. તો ખરેખર આ એક મારી દ્રષ્ટિએ ગુજરાત અને ભાવનગર માટે એક શરમજનક ઘટના છે કે અહીંના સ્થાનિક લેવલે આવા મુદ્દા કોઈ અધિકારીની તપાસ, કોઈ આરોપીની તપાસ કરવાની હોય તો સાહેબ સીધી વાત હતી અમારી દ્રષ્ટિએ કે જે આરોપી 8 પકડાયા હતા, એનામાંનો કોઈ વ્યક્તિએ મોબાઈલમાં